જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગની અંદર. તો હું અત્યારે તમને સુરતમાં આવેલું એક એવા મંદિરે લઈ જઈ રહ્યો છું જે મહાભારત કાળ દરમિયાન દાનવીર કર્ણને સુરતની ભૂમિ પર અગ્નિ સંસ્કાર આપ્યા હતા, જે ત્રણ પાનના વડ તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો સંપૂર્ણ ઇતિહાસ જાણીએ. જ્યારે કુરુક્ષેત્ર યુદ્ધમાં દાનેશ્વરી રાજા કર્ણ ઘાયલ થઈને પડ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને રાજા કર્ણની દાનવીરતાથી પરીક્ષા લેવા માટે સાધુ રૂપ ધારણ કરી કર્ણને કંઈક દાન આપવા કહ્યું. ત્યારે રાજા કર્ણએ એમને પોતાના સોનાના ઘરેણાં તોડી આપ્યા. આ દાનથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. ત્યારે રાજા કર્ણે વરદાન માંગતા કહ્યું કે હું કુંવારી માતાનો પુત્ર છું, તેથી મને કુંવારી ભૂમિ પર જ અગ્નિદાન આપજો. ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન તથા પાંડવો બધા તીર્થધામ કરીને અહીં આવી રાજા કર્ણના દેહને અહીં અગ્નિદાન આપી. ત્યારે પાંડવોએ શ્રી કૃષ્ણ ભગવાન સમક્ષ કુંવારી ભૂમિ માટે શંકા વ્યક્ત કરતા શ્રી કૃષ્ણ ભગવાને રાજા કર્ણને પ્રગટ કરાવી આકાશવાણીથી ઘોષિત કરીને કહેવડાવ્યું કે અશ્વિની અને કુમાર મારા ભાઈ છે અને તાપી મારી બહેન છે, અને મને કુંવારી ભૂમિ પર જ અગ્નિદાન આપવામાં આવ્યું છે, અને જેમના પર તમે શંકા કરો છો તે આપણા સગા સંબંધી નથી પરંતુ સાક્ષાત પરમાત્મા છે. પાંડવે ભગવાનને કહ્યું કે હે પ્રભુ, અમને તો ખબર પડી ગઈ છે કે દાનવીર રાજા કર્ણને અહીં અગ્નિદાન આપ્યું છે, પરંતુ આવનારા યુગોને કેવી રીતે ખબર પડશે? તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે અહીં ત્રણ પાનનો વડ થશે કે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પ્રતિકરૂપી થશે, અને જે કોઈ માનવી એની શ્રદ્ધારૂપી માનતા રાખશે તેની ઈચ્છા દાનેશ્વરી રાજા કર્ણના પ્રતાપથી પૂર્ણ થશે. સુરતના બીજા એક એવા ધામની વાત કરવી છે જે સુરતના ડુમસ રોડ ઉપર આવેલા સાંઈબાબા મંદિર વિશે છે. તો ચાલો તેમનો સંપૂર્ણ ઇતિહાસ જાણીએ. શિરડીની જેમ જ અહીં પણ જે અખંડ ધૂન ચાલે છે તેની રાખ એટલે કે ઉદીને ભક્તો ખૂબ જ ચમત્કારી માને છે. ઘણા સ્થાનિક ભક્તોનો એવો દૃઢ વિશ્વાસ છે કે ઘરમાં કોઈ લાંબી બીમારી હોય કે માનસિક અશાંતિ હોય ત્યારે આ ઉદીને કપાળ પર લગાવવાથી અથવા પાણીમાં ભેળવીને લેવાથી સ્વાસ્થ્યમાં અદ્ભુત સુધારો થાય છે. સુરત અને આસપાસના ગામડાઓમાંથી લોકો પોતાની નોકરી, બિઝનેસ, સંતાન સુખ કે લગ્ન જીવનની સમસ્યાને લઈને આવે છે. એવી લોકવાયકા છે કે જો કોઈ ભક્ત સતત 9 ગુરુવાર અહીં આવીને બાબાના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક દીવો પ્રગટાવે છે અને પોતાની મનની વાત કહે તો બાબા તેની મનોકામના ચોક્કસ પૂરી કરે છે. ઘણા ભક્તો એવો અનુભવ શેર કરે છે કે જ્યારે તેઓ કોઈ મોટી મૂંઝવણમાં હોય અને ભારે એ આ મંદિરમાં આવીને બાબાની આરસપાળની મૂર્તિ સામે બેસે છે ત્યારે તેમને અંદરથી જ એક પરમ શાંતિનો અહેસાસ થાય છે, જાણે બાબા પોતે તેમની સામે જોઈને કહી રહ્યા હોય કે શ્રદ્ધા અને સબૂરી રાખો, બધું સારું થઈ જશે. આ માનસિક શાંતિ અને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જવો એ પણ એક દેવી ચમત્કારથી કમ નથી. મળીએ છીએ એક નવો વ્લોગ સાથે. આજ માટે બસ એટલું. બોલો જય દ્વારકાધીશ.